વાંચીએ તો ઇમોશનલ પાર્ટ, પણ થિંકિંગ સેન્ટરનો કોન્શિયસ પાર્ટ કામ કરે ત્યારે તો પ્રકૃતિની અંદરથી જે ઇમ્પ્રેશન આવે છે એમાંથી સીધું જ્ઞાન મળવા માંડે. ત્યારે થિંકિંગ સેન્ટરનો કોન્શિયસ પાર્ટ. તો આ દરેક સેન્ટર્સ છે એ દરેક સેન્ટરના મિકેનિકલ પાર્ટ અને ઇમોશનલ પાર્ટ કામ કરે છે. ત્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે, સત્વગુણ બહુ ઓછો. પતંજલિ અને પ્રકાશનું આવરણ કીધું. હવે જ્યારે પ્રાણ ઉર્જા છે એટલે આપણા જે સેન્ટરો છે ને, મિકેનિકલ સેન્ટર ને એ બધું છે. મિકેનિકલ સેન્ટર ની અંદર એટલે ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ના બધા પાના છે ને, ગલ્લો, રાણી, રાજા. હવે ગલ્લો છે એની અંદર ઓલું શું કહેવાય, મિકેનિકલ પાર્ટ, મિકેનિકલ પાર્ટ ઈ તમસ છે, એનો ઇમોશનલ ભાગ છે ઈ રજસ છે, અને ઓલો છે ઈ સત્વ છે. હા એમ પ્રાણ ઉર્જાને બરાબર વ્યવસ્થિત કરી વાઇટલ એનર્જી, હજી એમાં વધી વાઇટલ એનર્જી વ્યવસ્થિત થઈ એટલે વાઇટલ એનર્જીનો સપ્લાય છે. પ્રાણ ઉર્જા છે હવે દરેક સેન્ટરના કોન્શિયસ પાર્ટને જગાડે છે. હવે એની અંદર સેક્સ સેન્ટરના કોન્શિયસ પાર્ટને જગાડે, દરેક સેન્ટરના જેવું કોન્શિયસ પાર્ટને જગાડે છે એ પછી આખી યાત્રા છે ભટકે છે. જીવ ક્યાં ક્યાં ભટકે છે. વ્યવહારની અંદર શું છે કે જીવ ક્યાંક ભટકી, ક્યાંક ચોટી અને એનો નિવેડો કરે. એ ઇન્ટેલિજન્સ, પણ એ વ્યવહારિક ઇન્ટેલિજન્સ. પણ જીવ ક્યાં ક્યાં કાલે આપણે ઇન્ટેલિજન્સ લીધું હતું. બે પ્રકારની ઇન્ટેલિજન્સ હતી, ખ્યાલ છે કઈ કોઈને? થોડુંક ભગવાન બોલો તો. વ્યવહારિક ઇન્ટેલિજન્સ હોય, દાખલા તરીકે તમારે અને તમારા વાઇફ ને સંઘર્ષ થઈ ગયો હોય અને સામે પાર્ટી એમ કે ના, એ તો પાત્ર સરસ જ છે અને ના, એટલે થોડી વાર પછી તમને અંદર થાય કે હવે આવો ભાવ ન રાખવો જોઈએ, આપણે માફી માંગવી જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એ એની આપોઆપ ઇન્ટેલિજન્સ છે. આપણો જે શું કહેવાય, આપણો બુદ્ધિ છે ને એ સત્વ છે, અને એ બુદ્ધિનો સત્વનો વિભાગ છે એ પાછું પોતે જે ઓરિજિનલ પરિસ્થિતિ હોય ને, જે હતો ને ઓરિજિનલ સ્થિતિમાં, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ છે, એમાંથી ધીરે ધીરે ડાઉન થઈને ઓલા તરફ ગતિ કરે. એટલે આ એડજસ્ટમેન્ટ જે કરે છે એની વાત કરી હતી, એ અત્યારે હાલે. ભટકાવવો એ ઇન્ટેલિજન્સ ક્યાંથી આવે છે? મારે જીવ આ ઠેકાણે જવા દેવો કે નથી જવા દેવો? વ્યવહારમાં શું હોય કે 5 સાયકિક સેન્ટર્સમાં ગમે ત્યાં જીવ ખેંચાઈ જાય. સેક્સ સેન્ટર છે તો મોટે ભાગે જીવ ખેંચાઈ જાય ઓપોઝિટ સેક્સમાં, પુરુષનો સ્ત્રીમાં, સ્ત્રીનો પુરુષમાં. પછી જીવ ખેંચાઈ ગયા પછી એનો બુદ્ધિનો ઉપયોગ કરે. હવે એને કઈ રીતે મળવું, ક્યાં મળવું, ખાનગીમાં મળવું, જાહેરમાં મળવું, આ બધી ઇન્ટેલિજન્સ છે. કેમ થશે, એમાંથી રસ્તા કાઢે. આ જે બધા રસ્તા કાઢે છે એ સાયકિક એનર્જી. જીવ ખેંચાઈ ગયો બાળ બચ્ચામાં, ઇમોશનલ. હવે મારા બાળ બચ્ચાને કેમ ભણાવવા, શું કરવું, તે કરવું, એ બધો અંદર રસ્તો કાઢે છે. આ બધો રસ્તો કાઢે છે એ સાયકિક એનર્જી. એ સાયકિક એનર્જીનો સત્વ પાર્ટ. ગુરુજીની ભાષામાં કહીએ કે દરેક સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે એ સત્વગુણ, દરેક સેન્ટરનો ઇમોશનલ પાર્ટ છે એ રજોગુણ, અને દરેક સેન્ટરનો મિકેનિકલ પાર્ટ છે એ તમોગુણ. સત્વગુણનો પાર્ટ છે એ ઢંકાયેલો પડ્યો છે. દરેક સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે. સેક્સ એનર્જીનો મિકેનિકલ પાર્ટ કામ કરે છે, કારણ કે સેક્સ એનર્જીની અંદર આપણી અંદર જે વાઇટલ એનર્જી છે મિકેનિકલ છે. એટલે ગમે ત્યારે સેક્સ જાગે છે અને ગમે ત્યારે જીવ ખેંચાઈ જાય, ગમે ત્યારે ભોગ ભોગવી લે અને ઉર્જા છે ખલાસ થઈ ગઈ. એવી રીતે મૂવિંગ સેન્ટરનો એની અંદર વાઇટલ એનર્જી ભળે. જે વાઇટલ એનર્જી ભળે એટલે એની અંદર મિકેનિકલ પાર્ટ છે, તમોગુણ છે. તમોગુણ ભળ્યો એટલે ગમે ત્યાં સવારથી સાંજ સુધી શરીર હરિયાપટ્ટી કાઢે. ક્યારેક છે એની અંદર ઇમોશનલ પાર્ટ કામ કરે, ક્યાંક હરવા ફરવા જાય, એની અંદર ભાવ જાગે, પણ એની અંદર જે કોન્શિયસ પાર્ટ કામ નથી કરતો. એવી રીતે ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર આંખ છે ગમે ત્યાં મિકેનિકલ ફેરા કરે. આંખ સવારથી સાંજ સુધી આંખ ફેરા કરે છે, કાન ઉઘાડા છે, ઇન્દ્રિયોનો વ્યવહાર છે એમ ચાલ્યા કરે છે, એ મિકેનિકલ પાર્ટ છે.
પછી એની અંદર ઇમોશનલ પાર્ટ કામ કરે. ક્યાંક આપણી આંખ ખેંચાય, ક્યાંક રૂપ રંગ કંઈક હોય તો આપણે જોવાનું મન થાય. આંખ ખેંચાય એટલે રજોગુણનો પાર્ટ કામ કરે. પણ ક્યાંક આંખ પરોવીએ, ક્યાંક સરખી રીતે જોઈએ, એને આપણે ત્યાં દર્શન કહીએ. ખરેખર દર્શન કરીએ ત્યારે દર્શન કરીએ એટલે આપણે ઠાકોરજીના દર્શન કરીએ, સંતપુરુષના દર્શન કરીએ. એ જે દર્શન થાય છે, શ્રવણ એટલે કોઈની વાત સાંભળીએ છીએ, જસ્ટ લિસનિંગ, જસ્ટ સિંગ, ત્યારે ઇન્સ્ટિંગ સેન્ટરનું કોન્શિયસ પાર્ટ કામ કરે. એ રીતે ઇમોશન સેન્ટરની અંદર મિકેનિકલ પાર્ટ કામ કરે. ગમે ત્યાં આપણો જીવ છે એ ખેંચાઈ જાય, ગમે ત્યાં દિલ લાગી જાય, પ્રેમ લાગી જાય, મિકેનિકલ. પાછું કઈ આડવડું થાય તો દિલ થઈ જાય. ક્યાંક એવું ભગવાન આ સત્વને એને કોન્શિયસ પાર્ટ કીધો ને, દરેક સત્વ છે કોન્શિયસ પાર્ટમાંથી જ આવશે. એને આમ 3 ઉદાહરણ લીધા કે આંખ છે એ તો પોતે આમ ચક્ર વકર છે આખો દિવસ માટે, તો એ એક વાસ્તવમાં તમસમાં કીધી. પછી આંખ જે છે એને કંઈક ગમી ગયું અને ન્યાયનો ઘડીક ઠહેરાવ થયો તો એનો રજસ પાઠ કીધો. પણ જ્યાં એમ લાગે કે આ તો વ્યવસ્થિત રીતે ને અહીંયા તો કંઈક હજી ઊંડે જવું છે તો એ એનો સતો પાઠ, એનો કોન્શિયસ પાર્ટ. શું કે એટેન્શન પ્રમાણે એટલે ઈ એમ કહેવા માંગે છે કે એટલે મેકેનિકલ પાર્ટ, ઇમોશનલ પાર્ટ ને કોઈ છે. હા, એ તો બરાબર. એટલે મેકેનિકલ પાર્ટમાં એવું છે કે ઈ કે આપણા કંટ્રોલમાં નથી, એટલે એટેન્શન છે એની રીતે ભટક્યા રાખે. બરાબર. અને ઓલામાં કંઈક પ્રત્યે ખેંચાય છે, બરાબર. સીધું એટેન્શન બરાબર. કે આની કંઈક મને કંઈક ગમે છે, દાખલા તરીકે ભોજનમાં સરસ પાણીપુરી છે તો મને ગમે છે તો મારું એટેન્શન છે ખેંચાણું છે. બરાબર. અને ઓલું તો છે એ એફર્ટ સાથેનો, એટલે એક આપણા ભાન વગર થાય છે, એક સિડ્યુસ થઈ જાય છે, અને એક ડાયરેક્ટ ઇન્ટેન્શનલી કરી છે. ઈ છે 3 વિભાગ છે એના. એટલે એમાં શું સમજવા માંગુ છે હજી? ઈ એનો સતો એક ત્રણેય પાર્ટ એને હા, એનો બતાવે. એટલે ડાયરેક્ટ એટેન્શન છે ને એ સત્વ છે. ડાયરેક્ટ એટેન્શન છે એ સત્વ છે. સત્વનો બીજો અર્થ છે એટેન્શન છે એટલે હાયર નું ડાયમેન્શન છે, એટલે સત્વ છે. હા, ઈ આંખના અર્થમાં વાત કરે ને એટલે ઈ ફૂલના અર્થમાં લઈ જવાનું. એટલે 3 અર્થમાં એને કીધું કે એની મેળે દાખલા તરીકે કાંઈ આપણું એટેન્શન નથી અથવા લોઅર એટેન્શન છે તો એની મેળે ભટક્યા એની રાખે. મેળે ભટકે છે. પછી બીજું જે તમને દાખલા કે ફૂલ ગમે છે અથવા કોઈ વસ્તુ આમ બહારના ના, ફૂલ જોયું ને ખેંચાઈ ગયા તમે. હા, ઈ એનો એ seduce. seduce. તમારી સામે આવ્યું ને અંદર ખેંચાણું. અને ત્રીજું છે એ તમે કોન્શિયસ એફર્ટ કરીને એની જોવો. ગહેરાઈમાં ગયા, ગહેરાઈમાં ઊંડાઈમાં એને ગયા. દર્શન કીધું એના દર્શન. અથવા એ સત્વ પાઠી. સત્વનો પાર્ટ. બરાબર. બરાબર. હવે ઓલો મુદ્દો આમાં આગળનો છે કે ધ્યાનનું ધ્યાન રાખવું. પાઠ કામ કરે. ત્યાં ખરેખર આપણી અંદર દિલ એનું ચોટે. આપણા કોઈ બાળ બચ્ચામાં કે કોઈ ઓપોઝિટ સેક્સમાં પણ એ ચોટે એની પછી સેક્સ કામ કરે છે કે ઇમોશન કામ કરે છે એ પાછું દરેકની અંદર અલગ અલગ હોય. સેક્સ કામ કરતું હોય તો થોડીક વાર ચોટીને પાછું જાતું રહે, અને ઇમોશન કામ કરતું હોય તો એ લાંબો સમય ટકે. પણ ઇમોશન સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે એ તો જે લોકો જાગ્યા છે એની અંદર કામ કરે. એ રીતે થિંકિંગ સેન્ટર છે. થિંકિંગ સેન્ટરની અંદર ગમે ત્યાં છાપા વાંચ્યા, છાપાના વિચાર આવી ગયા, કોકે વાત સાંભળી તો એના વિચાર આવવા માંડ્યા, તો થિંકિંગ સેન્ટરનો મિકેનિકલ પાર્ટ. થિંકિંગ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ કામ કરે તો જ્યારે આપણે કોઈ જોઈએ છીએ, ક્યાંક આપણને ગમતું સાહિત્ય સાંભળીએ, આપણે ગમતા પ્રવચનો સાંભળીએ તો આપણને જ્યાં ગમે છે એ વિચાર કરીએ, એ વાંચીએ તો ઇમોશનલ પાર્ટ. પણ થિંકિંગ સેન્ટરનો કોન્શિયસ પાર્ટ કામ કરે ત્યારે તો પ્રકૃતિની અંદરથી જે ઇમ્પ્રેશન આવે છે એમાંથી સીધું જ્ઞાન મળવા માંડે. ત્યારે થિંકિંગ સેન્ટરનો કોન્શિયસ પાર્ટ. તો આ દરેક સેન્ટર્સ છે એ દરેક સેન્ટરના મિકેનિકલ પાર્ટ અને ઇમોશનલ પાર્ટ કામ કરે છે. ત્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે. એટલે કોન્શિયસ ભાગમાં શું કીધું? ડાયરેક્ટ રીતે શું કીધું? કોન્શિયસ પાર્ટમાં ડાયરેક્ટ રીતે ઇમ્પ્રેશન લઈ શકે. ઇમ્પ્રેશન લઈ શકે. ઇમ્પ્રેશનમાંથી એટલે જે ઘટનાઓ બને છે બહાર હા. અને એની જે ઇમ્પ્રેશન આવે છે એમાંથી એને જ્ઞાન થવા મળે. ઓલાની અંદર વાંચીને થાય છે. એટલે ઇમ્પ્રેશનમાં કેવી રીતે થશે? એક સેજ દસ્તન પછી કઈ ઘટના બને છે હા. અને એની સમજ થઈ જાય છે કે આ ઘટના છે આવી રીતે જ બની છે, આની પાછળનું એટલે આપણી અંદર જે રિએક્શનો આવે છે ને, માનો કે ઘટના ઘટે એટલે આપણી અંદર રિએક્શનો આવે. હવે આપણે કોન્શિયસ નહોતા એટલે રિએક્શન બની જતા હતા. કોન્શિયસ છીએ એટલે રિએક્શન ને જોઈ છે. ઈ પોઈન્ટ.
એકની એક જ ઘટનાઓ ભગવાન. હા હા હજી આને એક રીતે કહી શકાય એમ છે હા બોલો. કે એકની અંદર કેવું થતું હતું કે મેમરીનું કનેક્શન થતું હતું. હવે ઈ અમુક ક્ષણ માટે હટી ગયું છે, ડાયરેક્ટ દર્શનમાં જોઈને સમજી લીધું એમ. હા એટલે પછી જેટલા લેવલનું સમજ્યું એવું નહીં કે એ બધું સમજી જાય છે, પણ એને પોતાનું જેટલું લેવલ ઓફ બિંગ હોય એટલા પ્રમાણમાં એની અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એક ટાઈપ. આમ ભગવાન સાયકોલોજીકલી અન્ડરસ્ટેન્ડિંગ થવા મળે કે આમ થયું, આ માટે થયું, આની પાછળ હોય તો આ નહીં એ બધું ખોટું પછી એ વિચાર થઈ ગયો. એમને પહેલે હેતુથી સમજાય જાય એવું નહીં. ના, એટલે તમે એક દાખલો આપો, આપણે સમજવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે કોઈ હસ્યો, દાખલા તરીકે હા. કોઈ ઘટનાને લીધે, તો હવે ઈ એને હાસ્ય શા માટે હોય? એને એની અન્ડરસ્ટેન્ડિંગ થાય કે આ તો એનું સપ્રેશન હતું એટલે જીવન આની કોઈ ખરાબ વર્તન કર્યું. પણ બને કે એમાં ક્યાંક ખોટાઈ હોય. આપણે માનો કે આપણે માન્યું અને એ એક્ઝેક્ટ એમ ન હોય. ન હોય એવું બને. એટલે એમાં ન્યા દર્શન ની હારે છે ને એક તમારી એઝમ્પશન હોવાના પૂરા ચાન્સ છે. ઈ છે પણ આ તો ના, એટલે કાલે આ ભાઈએ કંઈક વ્યક્ત કર્યું હતું તો આને એમ લાગ્યું હતું કે ઈ કંઈક મિકેનિકલ પાર્ટ માનો કે હશે એમ કીધું, તો ઈ તમારી પ્રેઝન્સ હોય તો તમને એમ ફીલ થાય કે આ વસ્તુ સાચી છે. એટલે આની અંદર પ્રિઝમ છે. એટલે એક વસ્તુ તમે ખાલી તમને ખબર પડે એટલી વસ્તુને અત્યારે રાખો. હજી આપણે હેતુને ન પકડે. હેતુ છે ને એ આપણો અંદાજ છે, આમ હશે આમ હશે આમ હશે આમ. અને ઘણી વાર અંદાજ ખોટી રીતે તમે ભલે અંદાજ કર્યો હોય તો સાચો નીકળે, પણ એનો અર્થ એમ નથી કે તમે સાચા છે. એ ભગવાનની જે ધારણા કરવા વાળો છે ને એ કયા ફેઝમાં બેઠો એ પ્રમાણે ધારણા કરે. તમો રજો કે સત્તો એ પ્રમાણેનું પકડી લે. એમની પણ આ પ્રમાણે દાખલા તરીકે જો કોન્શિયસ હોય તો ન પકડી લે ભગવાન. આ જે પાર્ટ છે સત્વનો પાર્ટ, પણ સત્વનો પાર્ટ કોન્શિયસ છે એ તો પ્રાઇમરી તો સ્ટેજમાં વર્તમાનમાં આવે. એટેન્શન હોય એની આગળ. એટેન્શન હોય એટલે અત્યારે જે બને છે એનાથી વાકેફ થાય, એનાથી વધારે નહીં, એનાથી વધારે આગળ ન જઈ શકે. અત્યારે તો આટલું કરીએ. એનો લેવલ ઓફ બીઇંગ ની ક્વોલિટી કેટલી હા હોય? હા એમ ઈ પ્રમાણે થાય ને એમ એ રીતે. ડાયરેક્ટ એટેન્શન છે, ડબલ એરો નથી. ના હજી ડબલ એરો તો ક્યાં આઘો છે. હજી એટલે આપણે હંમેશા એમ કહીએ છીએ તમે ધારણા શક્તિ 5 સેકન્ડ માંથી 6 સેકન્ડ 7 સેકન્ડ 8 એટલે આના દ્વારા જે આપણે જીવનનો વિકાસ થશે ને એ અસાધારણ થશે. સેકન્ડમાં ગણતરી કરશું તો. એ સત્વગુણ ઉપર આવરણ છે. પતંજલિ એને પ્રકાશનું આવરણ કીધું. હવે જયારે પ્રાણ ઉર્જા છે, પ્રાણ ઉર્જાને બરાબર વ્યવસ્થિત કરી વાઇટલ એનર્જીને, વાઇટલ એનર્જી જે વ્યવસ્થિત થઈ એટલે વાઇટલ એનર્જીનો સપ્લાય છે, પ્રાણ ઉર્જા છે. હવે દરેક સેન્ટરના કોન્શિયસ પાર્ટને જગાડે છે. હવે એની અંદર સેક્સ સેન્ટરના કોન્શિયસ પાર્ટ, હવે આની અંદર વાઇટલ એનર્જી ભરપૂર એબિડન્સ થવી જોઈએ એમ કે છે. વાઇટલ એનર્જી એબિડન્સ થશે તો પછીની યાત્રા થશે. અને વાઇટલ એનર્જી કેવી રીતે વધે તો કેવી રીતે બોલો, કેવી રીતે વધશે? એ તો હોસ્ટેજ વધે વર્તમાન સિવાય કે ના વાઇટલ એટલે પ્રાણ ઉર્જા કેવી ભગવાન? એટલે શેનેથી વધશે? એટલે તમારું એક સેન્સમાં સાચું છે. આમ હજી પતંજલિ પ્રમાણે કહીએ ને તો કુંભક ચિત્રાલય જે બતાવે ને એનો સ્તંભન છે ઈ એક ઘણો મહત્વનો ભાગ ગણી શકાય. આમાં મને એમ લાગે શું પ્રશ્ન હતો? વાઇટલ એનર્જી ને લીકેજીસ ક્યાં છે? લીકેજીસ ને જોવાના છે. વધારે પડતું બોલી છી, વધારે પડતા સંબંધોમાં જીવી છી, વધારે પડતો વિચારો રહી છી, એસોસિએશન કરી છી, આ બધામાં બ્રેક મારતા ઉર્જા બચશે. એ એવિડન્સમાં પરિણામ પામશે. આ બધી જગ્યાએથી તમારે પેલા કટ કર્યું. માનો કે અત્યારે મને વિચાર આવ્યો, એક ઘટના ઘટી છે અને વિચાર આવ્યો, વિચાર તમારી હાજરી નથી એટલે ગતિ કરે છે. હવે જો તમારી હાજરી થઈ જાય તો એ ગતિ ન કરી શકે. તો એ રીતે બચાવ આ રીતે કરવાના, તમારી હાજરી દ્વારા બચાવ કરવાના છે. ભગવાન બચાવવાની વાત બરાબર. હજી એક તમે એમ પ્રશ્ન કર્યો કે એને પ્રાપ્ત કેવી રીતના કરશું? આ વાઇટલ ને માનો કે જે છે એ તો છે, પણ વધારે ઓપ્ટેન કરવી હોય, ગેઇન કરવી હોય તો કેવી રીતે? ના, ગેઇન નહીં. પેલા તો તમારી ઉર્જા જે હાવ ખોટી જગ્યાએ જાય છે એને આ લીકેજીસ ને તમે પેલા બંધ કરો. ઓલી તો પછી એની રીતે આવશે, તમારી હાજરી થશે એટલે ધીરે ધીરે ઉપરથી અવતરણો થતા રહેશે. પણ અત્યારે આ બહુ મહત્વની વસ્તુ છે. હા બરાબર. એટલે આમાં ભગવાન બે વાત કરી તમે કીધું એમ કે એક તો છે બચાવવાની છે અને એક નવી પેદા કરવાની છે. પેદામાં તો હાજરીથી જ થશે ને.
નવી પેદા જ સમજી ગયા તમે, આને 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 બચાવીને એટલે તમારું સ્ટોરેજ થઈ ગયું. એટલે કેટલી બધી ઉર્જા, એટલે અમાપ ઉર્જા તમે. અને બીજું, તમારે જે જાગૃતિ કે પ્રેઝન્ટ મોમેન્ટ રહેવું હશે તો આ ઉર્જાની જે બચત થઈ છે ને તો જ તમે રહી શકશો. વધારે નહીં હોય તમારી અગર ઉર્જા, એવિડન્સ નહીં હોય તો તમે હાજરી અથવા પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસ રાખી નહીં શકો. ધારણા માટે આ શક્તિની બહુ જરૂર છે. હા, આ શક્તિને એટલે પ્રાણ શક્તિ વધારે જોઈશે. અને પ્રાણ શક્તિનો ઉર્જા છે એને બચાવો તમે, જે જગ્યાએ બચતી હોય ત્યાં તમે બચાવતા જાઓ તો પછી આ થશે. એટલે તમારે ક્યારેક તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે આ જોવાનું અથવા એટેન્શન રાખવાનું. તમે જ્યારે ટ્રાય કરતા હો ત્યારે જોજો, ક્યારેક સહેલું પડતું હશે ને ક્યારેક રહી જ ન શકો. બોઈંગ સેન્ટરના કોન્શિયસ પાર્ટને, દરેક સેન્ટરના જેવું કોન્શિયસ પાર્ટને જગાડે છે એ પછી આખી યાત્રા છે એ હવે સરળ થઈ. ત્યાં સુધી યાત્રા સરળ નથી થતી, ત્યાં સુધી આવરણ છે. એટલે પ્રાણાયામની પ્રક્રિયાથી આવરણ તમે કપડા હંકેલો છો, સમજો તમે. અને કપડા હંકેલવાની પ્રોસેસ જે તમે કરો છો એની અંદર ડાયરેક્ટ રીતે એટેન્શન રાખો છો. એટલે તમે રૂમાલ આમ બરાબર બંધ કરો છો, એને બરાબર ઘડી કરો છો, તમે અંદરથી રિલેક્સ છો, તમને કોઈ ઉતાવળ નથી, તમે આ જ પલમાં જીવવા માંગો છો. આ બધી વસ્તુ છે એની અંદર. એટલે આ જગ્યાએ તમારી ઉર્જાની બચત થઈ ગઈ, બીજી બધી ઉર્જા નહીં. અને તમારું ડાયરેક્ટ એટેન્શન અહીં આવી ગયું. તમે કોઈ પણ કર્મ કરો અત્યારે આ જગ્યાએ જ રહેવાનું છે અને બહુ બેસ્ટ રીતે કરવાનું છે. એટલે તમે એને બેસ્ટ રીતે જ, ઉતાવળ નથી તો તમે બરાબર સારી રીતે જ કરશો. તો આ ડાયરેક્ટ એટેન્શન છે એમ કહેવાય. નાની નાની વાતો હોય છે. પ્રકાશ એને દેખાણો, હવે પ્રકાશ દેખાણો છે, હવે એની યાત્રા છે. હવે આ એકવાર આંખને રસ્તો દેખાણો, એટલે તમારા રસ્તો દેખાય છે. તમારા જીવનની અંદર રાજા દાખલ થવો જોઈએ. અત્યારે ગલ્લા હાલે છે અને ક્યારેક ક્યારેક રાણી હાલતી હોય, ક્યારેક. એટલે આમ ગલ્લા જ હાલતા હોય છે. એટલે તમારે અંદર જોવાનું, ગલ્લો હાલે છે કે રાણી હાલે છે કે રાજા હાલે છે, એ જોવાનું. ગઈકાલે જે એક વાત થઈ કે એક ખોરાકથી વાઇટલ એનર્જી, એક શ્વાસ ને એટલે તો આપણે એવું સમજવાનું કે ત્રણેયમાં હાજર રહેવાનો જે પ્રયાસ છે એ ત્રણેયને હરખી કરશે. ત્રણેયને ફૂડથી થશે એવું નથી ના. ફૂડથી તો કેટલું થાય કે બોડીને હાલે ને એટલું થાય. એક એનો કોન્શિયસ છે એ હાજર રહેવા દ્વારા અને આ ત્રણેયમાં ઉર્જા તો ત્રણેય દ્વારા મળે છે, પણ એ ઉર્જાને આપણે વેડફી નાખી છે. હવે આને વેડફવી નથી. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ, તમે તમારા કેન્દ્રમાં આવી જાઓ, નાભીમાં આવી જાઓ, શ્વાસમાં. જેવા તમે નવરા પડો એટલે તમે શ્વાસમાં આવી જાઓ, નાભીમાં આવી જાઓ, કેન્દ્રમાં આવી જાઓ. આ પ્રક્રિયા તમે વારે વારે કરશો ને એટલે તમારી ઉર્જાની બચત ઘણી થશે. એટલે હાવ ખોટા વ્યર્થ ચિંતનનો, વ્યર્થ મનનો, વ્યર્થ એક પ્રસંગ બન્યો છે ને એની કોઈ વેલ્યુ નથી, એને આપણે ચિંતન કરીશું કઈ કારણો નહીં. જે ઉર્જા વપરાય એ ખાલી થાય એટલે એમનું પરિણામ શું આવે? એટલે ચિંતન મનન કરીએ છીએ, બરાબર છે, એ પણ ખાલી થતું હશે ને? હા, થાય ને, બરાબર છે. હા, એ ખાલી થાય એટલે એનું પરિણામ શું આવે? એનું પરિણામ ખાલી થાય એટલે બીજી જગ્યાએથી પાછું એક્યુમ્યુલેટર હોય બીજી એટલે આપણે કેમ ઓલા આપણે બેટરીના આપણે શું રાખીએ છીએ આપણે? ના ઈ નહીં, આ સેલ નહીં, આપણે આ પાવર બેંક. એટલે પાવર બેંક માંથી પાછું તમને તમારે જેવી શક્તિ ઘટી ને એટલે પાવર બેંક માંથી તમને પાછી મળી જાય. પરિણામ નું પૂછો ને? નહીં, હું એટલા બરાબર છે ખાલી થઈ જાય નહીં. આમાં આપણે બધા કાલ્પનિક પેલા બેહોશીમાં ચિંતા, ડર, રાગ, દ્વેષ, અહંકાર, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ જેટલું પણ થાય છે એમાં આપણી ઉર્જા જતી રહે.
બરાબર. બરાબર છે. એ ઉર્જા જતી રહે છે તે એના નેગેટિવ પરિણામ એ આવે છે કે આપણે વીક થઈ જઈએ છીએ. બરાબર બરાબર. સ્પિરિચ્યુઅલ વીક થઈ જાય. હા હા અને જો આપણે આ બધી વસ્તુને બચાવી લઈએ અને ઓનલી અવેરનેસમાં રહીએ તો એને કહેવાય ગતિ. ગતિ છે. બરાબર પછી ગતિ. બરાબર. રાજા કહો છો હા 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 આ ઉર્જા બચાવી મહત્વની. બરાબર 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 છે. એ પછી પોતાની મેળે ચાલે છે. આંખને રસ્તો નથી દેખાતો ત્યાં સુધી કોકની આંગળીએ ચાલવું પડે. એટલે પ્રાણાયામની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે પ્રકાશનું આવરણ હટે છે. એનું આવરણ હટે છે પછી એને આ સંસારની માયામાંથી જે આવરણ હતું, જે અંધકાર હતો, તમોગુણ હતો, એ હટી અને પ્રકાશની તરફ હવે પગલા માંડે છે. બસ. Asunch yogyata manasah. Then the mind becomes fit for concentration. ધારણા શું? એટલે 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 ઘણા લોકો કોન્સન્ટ્રેશન ને બહુ અત્યારની જ્ઞાનની ભાષામાં કોન્સન્ટ્રેશન ને નીચું ગણે છે, પણ કોન્સન્ટ્રેશન નીચું નથી. મેડિટેશનની પોઝિશનમાં આવતા પહેલા કોન્સન્ટ્રેશન વગર અવાય જ નહીં. એટલે આ વસ્તુ એટલે માનો કે કૃષ્ણમૂર્તિ બોલે છે કે બીજા કોઈ બોલે છે કે કોન્સન્ટ્રેશન છે એ દ્વૈત છે ને ફલાણું છે, એમ નથી. એટલે શરૂઆતના સ્ટેજે આની બહુ જરૂરિયાત છે, કોન્સન્ટ્રેશન અથવા હાજરીની. એ ન હોય તો આપણે મેડિટેશનની જે અવસ્થા છે, અવેરનેસની અવસ્થા છે, ત્યાં નહીં પૂછીએ. એ ટાઈપ આની પૂર્વ ભૂમિકા છે. હા, પૂર્વ ભૂમિકા છે. અને આમે પતંજલિએ કીધું ભગવત કે નિરુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો એકાગ્રતાની સીડી ઉપર ચડીને છોડ મારવો પડે. એમ જ છે, એમ જ. ઈ જે અવસ્થાઓ બતાવી ખબર એમાં એકાગ્રતા પછી હા, નિરંતર. એટલે આપણે કૃષ્ણમૂર્તિની વાત સાંભળીને તમે જે જગ્યાએ ઉભા છો એવા એકાગ્રતાને છોડી દો, અવેરનેસ તો આવવાની નથી પછી એકાગ્રતા વગર. યોગ્યતા મનસઃ. મનની યોગ્યતા ધારણા માટેની થાય છે. જે પ્રદેશની આપણે યાત્રા ન કરી હોય એ પ્રદેશની અંદર કદાચ જવાનું થાય, કોઈ જાણકાર ન હોય તો આપણે ગમે તે સ્થાન અને ગમે તે નામ આપણે આપી દઈએ. અંધના પ્રદેશની યાત્રા, અંતરયાત્રા, એ આપણે ક્યારેય કરી નથી. એક અર્થમાં આપણે ક્યારેય અંદર જોયું નથી, અને ક્યારેક જોયું હોય અંદર તો અંદર વધુમાં વધુ આપણને દેખાણું હોય તો કેના પ્રત્યે મને પ્રેમ છે, ઈર્ષા છે, ક્રોધ છે, મારી અંદર કેવા કેવા વિચારો આવે છે. બસ વધુમાં વધુ આપણે આટલે સુધી જઈ શકીએ. હવે આ જે બધી વાત આપણે અજાણ્યા રસ્તે જતા હોય તો અજાણ્યા રસ્તે જતા હોય તો સાવધાન હોય. અજાણ્યો રસ્તો હોય તો આપણે સાવધાની હોય. આની અંદર અધ્યાત્મની અંદર અજાણ્યા રસ્તા ઉપર જ જાય છે. હવે અજાણ્યા રસ્તા ઉપર સાવધાની હોય એને બદલે અજાણ્યા રસ્તા ઉપર આપણે હાલી છીએ અને કંઈક દેખાઈ ગયું, કંઈક સમજાઈ ગયું. એટલે માનો કે તમે આ રસ્તામાં જાઓ છો, તમને કંઈક દેખાય છે, સમજાય, તમે કંઈક જોવો છો અને ત્યાં ઊભા રહેતા નથી, તમે આગળ જાઓ છો. ત્યાંથી જો તમે એ વસ્તુને થી પ્રભાવિત થઈ ગયા તો તમે આગળ જઈ નહીં શકો, નવી વસ્તુને જોઈ નહીં શકો. આ અધ્યાત્મ જગતની અંદર આવું થાય છે કે તમે કોઈક નવી વસ્તુ જોવો છો અને તમે અંદર એક સેટિસ્ફેક્શન, એક સ્ટેગ્નન્ટ ભૂમિકા તૈયાર થઈ જાય છે. મને આ ખબર પડે છે. હવે ખરેખર
તમારી યાત્રા ન ખબરમાંથી ચાલુ થવી જોઈએ, એને બદલે ખબરથી ચાલુ થાય છે. અજાણ્યો રસ્તો જ ન રહ્યો, જાણીતો રસ્તો થઈ ગયો. આ એક ધ્યાન રાખવાનું. અજાણ્યો રસ્તો જ અજાણ્યા. તમે કોક આપણે વિદેશમાં લંડનમાં વયા ગયા હોય અને લંડનની અંદર એક એક રસ્તા ઉપર હાલતા હોય તો અજાણ્યા હોય તો કેટલી સાવધાની હોય. તો એવી સાવધાની આની અંદર જરૂર છે. આપણી સાવધાનીને બદલે જાણે કે જ્ઞાત હોય એવી રીતે ચાલી છે. બધી ખબર છે. હવે અંતરના પ્રદેશની અંતરયાત્રાની એટલે અંતર યાત્રા કોણ કરે છે? એક અર્થમાં કરીએ તો બહિર યાત્રા કોણ કરે છે? આપણને એક એવો ભ્રમ થાય વ્યવહારના જગતમાં કે શરીર જ્યાં છે ત્યાં આપણે છીએ, પણ શરીર અહીં બેઠું હોય અને કોઈક યાત્રા કરતું હોય છે. આપણે એને યાત્રા શબ્દ વાપરવો બરાબર નથી. કંઈક ભટકતું હોય છે, અંદરનું કોઈ તત્વ જે ભટકે છે, જેને આપણે જીવ કહીએ છીએ. યોગ સૂત્રમાં એને વૃત્તિ કહે છે, ચિત્ત વૃત્તિ. આંખ મીચીને આપણે બેઠા હોય તો કંઈક ને કંઈક ભટકા કરે છે. સાદી રીતે કોઈ કે તો મારું મન ભટકે છે, મારો જીવ ભટકે છે, અથવા મારું ચિત્ત વ્યાકુળ છે. અંદરની અંદર આપણે ગમે તે વાપરીએ છીએ. અજ્ઞાની ખેડૂત હોય અને ઓફિસમાં જાય ત્યારે ઓફિસની અંદર બધા હોય એ સાહેબ કહેવાય. પછી કયા ખાતાનું કોણ છે એનું એને જ્ઞાન છે. એમ અંદરના જગતને માટે આપણે અજ્ઞાની છીએ. વાતો આપણે બ્રહ્મની, પરમાત્માની, માયાની એ કરીએ, પણ બ્રહ્મ, પરમાત્મા, માયા ને ઓળખીએ નહીં. વાતો મન, બુદ્ધિ, ચિત્તને અહંકારની વાતો કરીએ, પણ મન કામ કરતું હોય, બુદ્ધિ કામ કરતી હોય, ચિત્ત કામ કરતું હોય કે અહંકાર કામ કરતું હોય તો એને આપણે ઓળખતા નથી. એટલે વાતો કરવાથી ઓળખાણ થઈ જાય છે એવી આપણી સેલ્ફ ઇમેજ છે. હું પ્રધાનમંત્રી ને રાષ્ટ્રપતિની વાતો કરું એટલે આપણને એમ લાગે કે એની સાથે મારે ઓળખાણ છે. હું પરમાત્માની વાતો કરું, એના ગીત ગાઉં. મીરાને ઓળખાણ થઈ ગઈ હતી અને પછી એની વાતો નીકળતી હતી. રામકૃષ્ણ પરમહંસને એની ઓળખાણ થઈ હતી અને પછી વાતો નીકળતી હતી. કોઈ માણસ દેશ પરદેશ ફરી આવે અને પછી વાતો કરે તો ઓળખાણ પછીની વાતો અને ઓળખાણ વિનાની વાતો કરવાથી અંદર એક ભ્રમ ઉભો થાય છે. વસ્તુ છે એને ઓળખવી પડે છે. અને ભીતરના જગતની અંદર બહાર જે યાત્રા કરે છે એ જ છે અંદર પણ યાત્રા કરે છે, એ જ ચિત્ત. હવે અત્યારે આપણું એટેન્શન ક્યાં છે? આ ક્ષણે મારું ચિત્તની વૃત્તિ ક્યાં છે? તો અત્યારે ચિત્તની વૃત્તિ હશે કાં બહાર ભટકતી હશે, કાં મારી વાત સાંભળવામાં હશે તમારું એટેન્શન. બીજું છે મારી વાત સમજવામાં હશે. પણ હવેની જે વાત આવે છે એ વાત છે અંદરની ધારણા. હમણાં જે વાત કરી શું કરી? બ્રહ્મની વાત કરી. હા, એક ઉદાહરણ આપ્યું કે આપણે પ્રધાનમંત્રીની વાતો કરીએ છીએ.
આપણે રાષ્ટ્રપતિની વાતો કરીએ છીએ, પણ ઇટ ડઝન્ટ મીન કે એ આપણને ઓળખે છે. આપણે વાતો કરીએ છીએ અને પછી એને બીજું એવી રીતે કીધું કે આપણે જે ઈશ્વરની જે વાતો કરીએ છીએ એનાથી ઈશ્વર ઓળખાઈ ગયું એમ નથી માનવાનું. એની વાતો કરીએ છીએ. હવે અહીંયા એની વાતો જે કરીએ છીએ ને એના કારણે એક નવી જ વસ્તુ ઉત્પન્ન આપણા ચિત્તની અંદર થઈ જાય છે, તેને ભ્રમ કીધો. ભ્રમ આવી રીતે ઉત્પન્ન થતો હોય છે. બરાબર. એટલે હા, ભગવાન કીધું કે તમને આપણી મનની કેવી ચાલાકી છે કે આપણે કોઈ પણ વસ્તુની વાતો કરીએ ને આપણે ખબર છે. દાખલા તરીકે આપણે દ્રષ્ટાની, સાક્ષી ભાવની એની બધી વાતો કરીએ છીએ, તો વાતો કરવાથી આપણે અંદર એવો ભ્રમ ઉભો થઈ જાય કે આની મને ખબર પડે છે. બરાબર. એટલે ખબર પડ્યું એક વાત છે, જાણવું એક વાત છે, અને વાંચવું એક વાત છે. એટલે આ આખા સાધક, જેટલા સાધક છે ને, આટલો ભેદ જો કરી શકે કે વાતો, વિચારો, સ્મૃતિઓ કોઈ દી કરતા કોઈ દી આપણા અજ્ઞાનને મિટાવી ન શકે. એટલે આ બેઝિક પ્રશ્ન છે, માનવ જાતનો બેઝિક પ્રશ્ન છે. વિચારની અંદર આત્મા, પરમાત્મા, પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ, આ બધા શબ્દોને વાપરે છે અને ઈ ડેટામાંથી વાપરે છે. આ ડેટામાંથી વાપરે છે, એને આપણે આપણું જ્ઞાન કહી છે. આ જગ્યાએ ના, એટલે સાધક લોકો જે ભૂલ, મોટામાં મોટી જે ભૂલ કરે છે ઈ ટાઈપની કરે છે. એટલે આ એક પોઈન્ટ સાક્ષાત્કારનો છે, દરેક સાધકને સાક્ષાત્કાર કરવાનો છે. એટલે આમ પોઈન્ટ સામાન્ય લાગે છે, પણ આમ સામાન્ય પોઈન્ટ નથી. આ એટલે એનું બધું જ્ઞાન છે, ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટનું જ છે અને એ માને છે કે મને જ્ઞાન છે. આ જગ્યાએથી કોઈ યાત્રા નથી કરતું, આ જગ્યા જ છે. એ રીતે ભ્રમનું સોલિડ ક્લેરિફિકેશન આપ્યું કે ભ્રમ આવી તો ઉત્પન્ન થાય. હા, આવી રીતે. અચ્છા. પછી એ આવ્યો તો કે ચિત્ત જે બહાર જેટલું જાય છે એટલું ચિત્ત આપણું અંદર જાય છે. હવે આ વખતે આપણે ઓબ્ઝર્વ કરીએ કરન્ટલી ચિત્તની વૃત્તિ ક્યાં છે, સમજો હું બોલું છું એમાં છે, એને સમજવામાં છે. એટલે બે જગ્યાએ ચિત્તની વૃત્તિ હોય શકે. કા તમે મને અત્યારે સાંભળો છો અને કા તમે અત્યારે વિચારમાં બેસો. બરાબર, બરાબર. ધારણા શબ્દ છે એનું અંગ્રેજી કર્યું છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એ બહુ અધૂરું ભાષાંતર છે. ચિત્ત ક્યાંય ચોંટી જવું અથવા ચિત્તને ક્યાંય ચોંટાડવું કોઈ એક વિષય કે વસ્તુની અંદર, એનું નામ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. તો એકાગ્રતા છે એ ધારણા નથી. ધારણાનો સીધો અર્થ છે ધારણ કરવાની શક્તિ. ચિત્તની અંદર કઈ વસ્તુને ધારણ કરી શકીએ છીએ. પણ ચિત્તની અંદર વસ્તુ ધારણ કરવાને પહેલા મનની યોગ્યતા છે એ થવી જોઈએ. હવે મન અને ચિત્ત એ બે વચ્ચેનો ભેદ છે એ આપણને ખબર નથી. ક્યાંક તમે વાંચ્યું હોય શાસ્ત્રમાં, વેદાંતમાં. ધારણા શક્તિ શું છે? ધારણા અને મન, એને બે પોઈન્ટ કીધા ને, એક મન કીધું, એક ચિત્ત કીધું, ધારણા શક્તિ કીધું. એ શું છે? ધારણ કરવું અને ધારણા શક્તિ. એટલે ધારણ કરવું. હવે આપણે ધારણા શક્તિમાં આપણે ઊંડા ઉતરી. ધારણા એટલે થશે શું? ધારણાની અંદર શું થશે? અટેન્શનનો પોઈન્ટ લંબાવી તો એને ધારણા કહેવાય. ના, એટલે હાજરી. એટેન્શન એટલે હાજરી. હાજરીને આપણે આમ લંબાવી છે. હાજરી, આ હાજરી છે, આ હાજરી છે એ પડદો છે, પડદો. અને આ પડદા ઉપર બધી વસ્તુ આવે છે. આ હાજરી છે. એટલે આપણે અત્યારે હાજરી શું કામ રાખી છે? એટેન્શન પોતે હાજરી છે, પણ એ એટેન્શનથી આપણે વાકેફ નથી.
એટેન્શન બધી વસ્તુને ધારણ કરે છે એ આપણને ખબર નથી. એટલે ધારણા શક્તિ જ્યારે તમે કરો છો ત્યારે તમારું હોવાપણું હોય છે. આ હોવાપણું જે હોય છે એ હોવાપણું તો છે. હવે ધારણા શક્તિ કરી એટલે હોવાપણું તો આવ્યું, પણ આ હોવાપણાની અંદર અમુક અણુ પરમાણુ એને ચોટેલા છે. એટલે આ હોવાપણું છે એટલે તમારું જેટલું હોવાપણું આવશે એટલે આપણી અંદર જે ચોટેલા અણુ પરમાણુ છે એ દેખાવાના છે. આ જે હોવાપણું છે એ પડદો છે કે જે પડદા ઉપર આ બધા ચિત્રો, આખા બ્રહ્માંડના ચિત્રો જે દેખાય છે એ આ જગ્યાએ આ જે ધારણ જે કર એટલે ધારણ શક્તિ દ્વારા આપણે ચૈતન્ય તત્વને સમજવાનો ટ્રાય કરી છે. આ ધારણા શક્તિ એનું નાનું મોડલ છે અને નાના મોડલ દ્વારા આપણે એ જે ચૈતન્ય શક્તિ છે ને એને પામવા માટેનો પ્રયત્ન કરી છે. એટલે ધારણા શક્તિનો સાક્ષાત્કાર છે એ તમને ચૈતન્યના સાક્ષાત્કાર લગીને લઈ જવાનું છે. આ ધારણા શક્તિ છે, આ જે ચૈતન્યની અંદરની જે ધારણા શક્તિ છે એને આખા બ્રહ્માંડને ધારણ કર્યું છે. જેમ એક ચિત્ર દોર્યું હોય ને એમાં કાલ્પનિક ચિત્ર, ચૈતન્ય તત્વની અંદર એક કાલ્પનિક ચિત્ર દોરેલું છે. એ આખું બ્રહ્માંડ છે અને એની ધારણા શક્તિ છે કે એની ધારણા શક્તિમાં એ રહે છે. હવે આ ધારણા શક્તિથી તો આપણે વાકેફ નથી, એટલે 1, 2, 3, 4 સેકન્ડ આપણે ધારણા શક્તિ કરી એટલે એ ધારણા શક્તિ શું છે એટલે એ બધાને ધારણ કરે છે. એટલે હવે તમે વિચાર કરો, તમે હાજર છો તો કોઈ અવાજ આવે છે, કોઈ બીજું કંઈ થાય છે, ઘટના ઘટે છે, એને ધારણ કરે છે. ધારણ કોણ કરે છે? એ ધારણ કરે. તો એ તમે એને નાના સ્કેલમાં સમજો કે અત્યારે તમારી હાજરી છે એ આ ધારણ કરે છે, પણ અનકોન્શિયસલી પણ એની હાજરી છે ને એ બધા વસ્તુને ધારણ કરે છે. અને એ અનકોન્શિયસલી જે ધારણ કરે છે એને આપણે અનકોન્શિયસલી ને બદલે કોન્શિયસલી ટચ કરો છે જે ધારણ કરે છે એને. એટલે આ એની નેટ પ્રેક્ટિસ છે, ધારણા શક્તિ છે. મન અને ચિત્તનું સંગે કંઈક કીધું એમ, બે અલગ છે અને બેયનું સાયુજ્ય થવું જોઈએ એમ કે એનું મન બહુ એને અનુકૂળ થવું જોઈએ એકબીજાને એમ કે છે. તો મન શું છે? આ એક અલગ છે, તો આ શું છે? મન શું છે? એટલે આપણે એવી રીતે સમજવા માંગીએ છીએ કે ફિલોસોફિકલ કે ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, એકચ્યુઅલ. એટલે કોઈ લોકો સાચી રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જાણતા જ નથી. આપણે સાચી રીતે જાણવા માંગીએ છીએ મન શું છે. એટલે મન છે આમ તો સ્મૃતિનું જ બનેલું છે ને. એટલે એ શીશો એ કે છે એ બરાબર છે એમ. છોટુભાઈ કે છે હા, એટલે હવે તપાસ કરી આપણે, જે બને કે છોટુભાઈ સાચા હોય. મન આપણે ભાનમાં હોઈએ, સ્પિરિચ્યુઅલ વાત, અને એ ભાનમાંથી બેભાન થઈ જઈએ એ કહેવાય મન. વ્યાખ્યા તો બધી સાચી છે, એમ કઈ ખોટી નથી. બ્રેઇન સેલ માઇન્ડ આગળ ઇન્ફોર્મેશન લઈ જાય છે, માઇન્ડ આગળ. પછી આપણા નાનપણથી માંડીને અત્યાર લગીની જેટલી માહિતીઓ મળી હોય એ બધી માહિતીઓ માઇન્ડ આગળ રજૂ કરે. હવે માઇન્ડ પોતે કોઈ જીવંત વસ્તુ નથી. ઇન્ફોર્મેશન લઈ જાય છે ને એ ઇન્ફોર્મેશન એની આગળ જાય છે, પણ એને કોઈ પ્રકારનો કરંટ ન મળે, અંદરનો કરંટ કોઈ ન મળે તો મન જડ છે, તો એને એટેન્શનનો કરંટ લાગે છે. એટલે એ જડે છે અને ચેતને છે, બે વસ્તુ છે. એટલે હવે આ જે મન છે એ જે આપણને સંસ્કારો, કન્ડિશનિંગ જે કરેલી છે એ બધું આ મન છે, એના સંસ્કારોમાં છે. એની સાથે એટેન્શન કનેક્શન કરીને મન બની જાય છે. એટલે એટેન્શન એની અરે આઈડેન્ટિફાઈ ન થાય. એટલે અત્યારે મન સાથે આ ચિત્ત તત્વ છે, એટેન્શન છે, એ આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટલે મન જે કે એ સત્ય લાગે છે. એટલે આ મન છે. બ્રેઇન સેલ મેસેજ લઈ જાય છે, એટેન્શન એને કરંટ આપે છે, અને એટેન્શન જે કરંટ આપીને પોતાના સ્વનો બોધ નથી,
એટલે આને સ્વ માને છે. મન જે કહે છે એને સ્વ માને છે. આ મન છે. અને જેટલા અંશમાં મન શાંત હશે એટલા અંશમાં ચિત્તના અંદરના વિભાગમાં આપણે પ્રવેશ કરી શકશું. એટલે મનનું સહકાર જરૂરી છે. તરંગો ઉઠાડ્યા રાખે કે નહીં, કે ચૈતન્ય એ આપણી અંદરનું જે કોન્શિયસનેસ છે, આપણી અંદરનો જે ચિદ અંશ છે, ડિવાઇન ફ્રેગમેન્ટ, આત્મા તત્વ કહીએ, એને જુદા જુદા આવરણો ઓઢ્યા છે. એને કોષ કે સૌથી આખરી આવરણ છે એ ભૌતિક શરીર, એને અન્નમય કોષ કે. અન્નમય કોષ અને કોઈ ફિઝિકલ બોડી કે. પછી આવે છે પ્રાણમય કોષ, એને એસ્ટ્રલ બોડી કે. પછી આવે છે મનોમય કોષ, એને મેન્ટલ બોડી કે. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની વાતો છે એ પછી આવશે. અત્યારે આપણી જે સ્થિતિ છે એ સ્થિતિને ફરીથી આપણે જોઈ લઈએ અને યાત્રા જ્યાં કરવાની છે એ અંતરયાત્રાનો નકશો જોઈ લઈએ. આપણી સ્થિતિ અત્યારે છે કે ફિઝિકલ બોડી છે, ભૌતિક શરીર છે. ભૌતિક શરીર છે અને શરીરની અંદર પ્રાણ ચાલે છે. પણ પ્રાણ જે ચાલે છે એ જે પશુ પક્ષીમાં ચાલે છે એ ગ્રેડનો પ્રાણ ચાલે છે, મિકેનિકલ ચાલે છે. આપણા શ્વાસોશ્વાસ ચાલે છે એ પણ આડેધડ છે. કુદરત એસેન્શિયલ સેલ્ફ એટલે કુદરતની રીતે જે ચાલવું જોઈએ એ રીતે પણ ચાલતો નથી. કુદરતની રીતે જે ચાલે એ નાના બાળકની અંદર ચાલે. એટલે જ્યારે જો રિધમેટિક પ્રાણ ચાલે, રિધમેટિક બ્રીથિંગ, તો સહજ રીતે હંમેશા ચિત્તની વૃત્તિ છે એ વર્તમાન કાળમાં જ રહે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચારેય છે એ અત્યારે ચારેય સ્થિર નથી. મન છે હજી તો એને આપણે ઓળખતા નથી, પણ કંઈક એવો અનુભવ થાય ભીતર, આપણે કહીએ કે મારું મન મૂંઝાયેલું છે, મારા મનમાં આ વાત ઉતરતી નથી, આવી બધી વાતો આપણે કરીએ. બીજું બુદ્ધિ છે એને થોડી ઘણી આપણે ઓળખીએ, પણ એ બુદ્ધિ એ છે કે જે આપણે વ્યવહારની અંદર પૈસો ટકો કેમ કમાવો, આ તે નોકરી ધંધો કેમ કરો, તો એટલી બુદ્ધિ આપણી અંદર છે. આપણું ચિત્ત છે એ પણ મિકેનિકલ ભટકે છે ગમે ત્યાં. અને આપણો અહંકાર છે એ ગમે ત્યારે ગમે આવી અહંકાર રિલેટિવલી ક્યારેક મસ્તીમાં આવી જાય તો કે હું એકદમ મસ્તીમાં છું, અને ક્યારેક મૂડ આઉટ થઈ જાય તો હું મૂડ આઉટ છું. આ રીતે અંદર બધું ભટકા ભટક કરે છે. મન, બુદ્ધિ અને અહંકાર છે ને એ ચિત્તના આધાર ઉપર છે. ચિત્ત ન હોય તો એ કોઈ નથી. એટલે આ ત્રણે ત્રણના અસ્તિત્વ છે એ ચિત્ત દ્વારા છે, એટલું યાદ રાખો. ચિત્તના આમ તો attention જ કશું નહીં. હા, એટેન્શન. એના કારણે એ લાઈવ થાય છે, અલાઈવ થાય છે. જીવનતા એટલે એ તો જડ વસ્તુ છે, એને જીવનતા કરે છે એ આ એટેન્શન કરે છે. એટલે આ બધાની અંદર મુખ્ય એટેન્શન છે, અને એના દ્વારા જ આ બધું ચેતન વંતું જે થાય છે. એટલે આપણે જ્યારે એટેન્શન કહી છીએ તો એની હારે અવેરનેસ ને કોન્શિયસનેસ જોડાયેલા છે. એટલું આપણે જ્યારે બોલી ત્યારે તમારે આટલું યાદ રાખવાનું કે આ કોન્શિયસનેસ માંથી અવેરનેસ, અવેરનેસ માંથી એટેન્શન છે. એ આ ચૈતન્ય, આ
ત્રણે ત્રણ વિભાગ છે એ ચૈતન્યના છે એમ.